Hello friends, good morning. In the last video we studied about Unit 1 Taste of India in Activity 1 A Mind Activating Day. ગયા વિડીયોમાં આપણે એક પોએમ ભણ્યા અ માઇન્ડ એક્ટિવિટિંગ ડે. એના ઉપરથી આપણે કેટલાક વર્ડ પેર્સ જેના રાઇમ મળે છે જેના પ્રાસ મળે છે એવા શબ્દો પણ આપણે જોયા. એના પછી આપણે એક્ટિવિટી 2 પર ગયા જેની અંદર ડાયલોગ્સ હતા વેણુબેનવાળા, કે જેમાં વેણુબેન શાંતાબેનના ત્યાં કર્ડ માંગવા માટે, કરી લીવ્સ લેવા માટે, ગ્રામ ફ્લોર એ બધું લેવા માટે જાય છે અને છેલ્લે તેમના વેણુબેનના હસબન્ડ શું કહે છે કે તમે કરી ના બનાવતા, આજે વેણું બનાવવાની છે તો તમને થોડીક કઢી આપી દેશે. એ એક્ટિવિટી જોઈ, એ ડાયલોગ્સ આપણે જોયા. હવે આપણે એક્ટિવિટી 2ની બી ઉપર આપણે જઈશું, એનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં હું એને વાંચીશ, તમે ધ્યાનથી એનું પ્રોનાઉન્સિએશન સાંભળજો, બરાબર છે? ચોપડી તમારી જોડે રાખજો અને પેન્સિલ પણ તમારી જોડે રાખજો. સીન 1, આ ડાયલોગ્સની અંદર સીન આપેલા છે, બરાબર છે? તો સૌ પ્રથમ આપણે સીન 1, રૂપેશ સેઝ ગુડ ઇવનિંગ સર. રૂપેશ says good evening sir. Mr. Parikh says, oh Rupesh, good evening, what's the matter? Rupesh, sir, will you please give me some tea leaves? Mr. Parikh, of course, here they are. Rupesh, thank you sir. તો સૌ પ્રથમ આપણે સીન 1નો જે ડાયલોગ છે એને આપણે સમજીશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? રૂપેશ ડોટ ગુડ ઇવનિંગ સર, અહીંયા જે બે ટપકા આપેલા છે એને આપણે સેઝ એટલે કે બોલે છે અથવા તો કહે છે, બરાબર છે? તો રૂપેશ બોલે છે અથવા તો કહે છે ગુડ ઇવનિંગ સર, શુભ સાંજ સર. મિસ્ટર પરીખ, ઓ રૂપેશ. મિસ્ટર પરીખ કહે છે ઓ રૂપેશ, અરે રૂપેશ, ગુડ ઇવનિંગ, શુભ સાંજ. વોટ્સ ધ મેટર? મિસ્ટર પરીખ સેઝ, ઓ રૂપેશ, ગુડ ઇવનિંગ, વોટ્સ ધ મેટર? મિસ્ટર પરીખ કહે છે ઓ રૂપેશ, શુભ સાંજ. વોટ્સ ધ મેટર એટલે કે શું થયું છે? રૂપેશ સેઝ, સર, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ? રૂપેશ સેઝ, રૂપેશ કહે છે, મિસ્ટર પરીખને કહે છે, કોને કહે છે? મિસ્ટર પરીખને. રૂપેશ કહે છે મિસ્ટર પરીખને, સર, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ? કે સર તમે મને મહેરબાની કરીને થોડીક ચા પત્તી આપશો? ટી લીવ્સ એટલે કે ચા પત્તી. કે સર તમે મહેરબાની કરીને મને થોડીક ચા પત્તી આપશો? મિસ્ટર પરીખ સેઝ, ઓફ કોર્સ, હિયર દે આર. શ્રીમાન પરીખ, મિસ્ટર પરીખ એટલે શ્રીમાન પરીખ કહે છે ઓફ કોર્સ એટલે કે ચોક્કસ, હિયર ધે આર, આ રહી. મિસ્ટર પરીખ શું કહે છે કે ચોક્કસ આ રહી. રૂપેશ સેઝ, થેન્ક યુ સર. રૂપેશ કહે છે થેન્ક યુ સર એટલે કે સર તમારો આભાર. તો અહીંયા આપણો સીન 1નો જે ડાયલોગ છે પૂરો થાય છે. એના પછી આપણે સીન 2ના ડાયલોગ પર જઈશું. તો સૌથી પહેલાં હું સીન 2નો ડાયલોગ રીડ કરીશ, તમે ધ્યાનથી સાંભળજો. એના પછી આપણે તેના વિશે ડિસ્કસ કરીશું અને તેનું ટ્રાન્સલેશન કરીશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો મિત્રો, મિસ્ટર પરીખ સેઝ, ઓ મિતેશ, પ્લીઝ કમ, વોટ હેપન્ડ? મિતેશ સેઝ, thank you sir. Sir, can you give me some milk? Mr. Parikh, let me see. I have a little milk, but I will give you half a cup of milk. Mitesh says, thank you sir for being kind to me.
મિસ્ટર પરીખ સેઝ એટલે મિસ્ટર પરીખ શ્રીમાન પરીખ બોલે છે. શ્રીમાન પરીખ કહે છે કે ઓ મિતેશ પ્લીઝ કમ. અરે મિતેશ મહેરબાની કરીને આવ. વોટ હેપન્ડ? મિસ્ટર પરીખ શું કહે છે કે અરે મિતેશ મહેરબાની કરીને આવ. વોટ હેપન્ડ? શું થયું છે? મિતેશ સેઝ થેન્ક યુ સર. મિતેશ શું કહે છે કે સર તમારો આભાર. સર કેન યુ ગીવ મી સમ મિલ્ક? મિતેશ શું કહે છે કે આભાર સર. આભાર સાહેબ. સાહેબ કેન યુ ગીવ મી સમ મિલ્ક? કે સર તમે મને થોડું દૂધ આપશો અથવા તો થોડું દૂધ આપી શકશો? મિસ્ટર પરીખ સેઝ લેટ મી સી. મિસ્ટર પરીખ શ્રીમાન પરીખ શું કહે છે? લેટ મી સી મને જોવા દે. આઈ હેવ અ લિટલ મિલ્ક. મિસ્ટર પરીખ શ્રીમાન પરીખ શું કહે છે? લેટ મી સી મને જોવા દે. આઈ હેવ અ લિટલ મિલ્ક મારી પાસે થોડુંક દૂધ છે. બટ પણ આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક. મિસ્ટર પરીખ શું કહે છે? લેટ મી સી આઈ હેવ અ લિટલ મિલ્ક મને જોવા દે મારી પાસે થોડુંક દૂધ છે. થોડુંક જ દૂધ છે. આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક હું તને તેમાંથી અડધો કપ દૂધ આપીશ. મિતેશ સેઝ થેન્ક યુ સર ફોર બીઇંગ કાઇન્ડ ટુ મી. મિતેશ શું કહે છે? થેન્ક યુ સર એટલે કે આભાર સર. ફોર બીઇંગ કાઇન્ડ ટુ મી. કાઇન્ડ એટલે દયા અથવા તો મદદ. તો મિતેશ શું કહે છે કે સર તમારો આભાર મને મદદ કરવા માટે. હવે સીન 3 જે સીન 3નો જે ડાયલોગ છે એ હવે આપણે જોઈશું. તો પહેલાં એ હું રીડ કરીશ પછી તમે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. રાજુ સેઝ ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરીખ ગુડ ઇવનિંગ રાજુ. નાઉ વોટ ડુ યુ વોન્ટ? રાજુ સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર? મિસ્ટર પરીખ સેઝ વેલ યસ હિયર ઇટ ઇઝ. રાજુ સેઝ થેન્ક યુ સર. થેન્ક્સ ફોર હેલ્પ. તો અહીંયા હવે આપણે એનું ટ્રાન્સલેશન જોઈશું. રાજુ સેઝ ગુડ ઇવનિંગ સર. રાજુ કહે છે ગુડ ઇવનિંગ એટલે શુભ સાંજ સર. મિસ્ટર પરીખ કહે છે ગુડ ઇવનિંગ શુભ સાંજ રાજુ. રાજુ નાઉ વોટ ડુ યુ વોન્ટ? મિસ્ટર પરીખ શું કહે છે? શુભ સાંજ. રાજુ હવે તારે શું જોઈએ છે? નાઉ વોટ ડુ યુ વોન્ટ? વોન્ટ એટલે કે જોઈએ છે. નાઉ એટલે કે હવે. મિસ્ટર પરીખ કહે છે કે રાજુ હવે તારે શું જોઈએ છે? પહેલાં ટી લીવ્સ લેવા આવ્યો, હવે પછી મિલ્ક લેવા માટે આવ્યો. હવે મિસ્ટર પરીખ પૂછે છે કે હવે તારે શું જોઈએ છે? તો રાજુ સેઝ સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર? રાજુ શું કહે છે કે સર શું તમે મને મહેરબાની કરીને થોડીક સુગર એટલે કે ખાંડ, મહેરબાની કરીને તમે મને થોડીક ખાંડ આપશો? મિસ્ટર પરીખ સેઝ વેલ યસ હિયર ઇટ ઇઝ. મિસ્ટર પરીખ શ્રીમાન પરીખ શું કહે છે? શ્રીમાન પરીખ કહે છે કે વેલ એટલે કે હા. યસ હિયર ઇટ ઇઝ કે હા આ રહી તે. રાજુ સેઝ થેન્ક યુ સર. થેન્ક્સ ફોર હેલ્પ. રાજુ કહે છે આભાર સર, આભાર સાહેબ, મદદ કરવા માટે તમારો આભાર. હવે આપણે સીન 4નો ડાયલોગ જોઈશું. મિસ્ટર પરીખ સેઝ ઓ સો નાઉ ઇટ્સ યોર ટર્ન. વોટ ડુ યુ વોન્ટ નાઉ? દર્શિલ સર આઈ વોન્ટ સમ ઇલાયચી. મિસ્ટર પરીખ સેઝ યુ મીન cardamom? Why? Do you have a sore throat?
Darshil, Raju, Mitesh and Rupesh. No, sir. We are practicing activity 2B from unit 1. Mr. Parikh says, oh, so all this is a part of your homework. So let's see the last scene for Mr. Parikh says, oh, so now it's your turn. Mr. Parikh હવે શું કહે છે? પહેલા રૂપેશ આવ્યો, પછી મિતેશ આવ્યો, પછી રાજુ આવ્યો અને હવે મિસ્ટર પરીખ દર્શિલને પૂછે છે કે ઓ સો નાઉ ઇટ્સ યોર ટર્ન. દર્શિલને પૂછે છે કે અરે ઓ તો હવે તારો વારો છે. વોટ ડુ યુ વોન્ટ નાઉ? હવે તારે શું જોઈએ છે? દર્શિલ સેજ, સર આઈ વોન્ટ સમ ઇલાયચી. દર્શિલ શું કહે છે કે સર મને થોડીક ઇલાયચી જોઈએ છે. મિસ્ટર પરીખ સેઝ, યુ મીન કાર્ડમમ? મિસ્ટર પરીખ, શ્રીમાન પરીખ કહે છે કે તારો મતલબ ઇલાયચી મતલબ કાર્ડમમ? કાર્ડમમ એટલે ઇલાયચી, બરાબર છે? કાર્ડમમ એટલે કે ઇલાયચી. મિસ્ટર પરીખ કહે છે કે તારો મતલબ છે કાર્ડમમ. વાય? મિસ્ટર પરીખ પૂછે છે શા માટે? ડુ યુ હેવ અ સોર થ્રોટ? મિસ્ટર પરીખ દર્શિલને કહે છે કે કાર્ડમમ ઇલાયચી શા માટે? શું તને ડુ યુ હેવ અ સોર થ્રોટ? શું તને ગળામાં દુખે છે? દર્શિલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ સેઝ. દર્શિલ, રાજુ, રૂપેશ અને મિતેશ ચારે જણા સાથે બોલે છે નો સર. ચારે જણા સાથે શું બોલે છે કે ના સર. વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B. ચારે જણ શું બોલે છે કે ના સર અમે લોકો એક્ટિવિટી 2Bની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, અભ્યાસ કરી રહ્યા છીએ, મહાવરો કરી રહ્યા છીએ. પ્રેક્ટિસ એટલે કે અભ્યાસ કરવો, મહાવરો કરવો. 2B ફ્રોમ યુનિટ 1. યુનિટ 1ની 2B એક્ટિવિટીનો અભ્યાસ કરી રહ્યા છીએ, તેનો મહાવરો કરી રહ્યા છીએ. મિસ્ટર પરીખ સેઝ, oh, so all this is a part of your homework. મિસ્ટર પરીખ, શ્રીમાન પરીખ શું કહે છે? ઓ તો so all this is a part of your homework. મિસ્ટર પરીખ જે છે, શ્રીમાન પરીખ એ કહે છે કે ઓ તો આ બધું તમારા ગૃહ કાર્યનો, હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય, ઘરકામ, તો આ બધું તમારા ગૃહ કાર્યનો એક ભાગ છે. પાર્ટ એટલે કે ભાગ છે. તો આ બધું તમારા એક ગૃહ કાર્યનો એક ભાગ છે. તો અહીંયા આપણી 2ની જે બી એક્ટિવિટી છે એ અહીંયા પૂરી થાય છે. હવે આપણે વી આર ગોઈંગ ઓન એક્ટિવિટી 3. એ પણ એક ડાયલોગ છે. એ પણ એક ડાયલોગ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એક્ટિવિટી 3. રીડ ધ ડાયલોગ્સ એન્ડ પરફોર્મ ધેમ. આપણે અહીંયા ડાયલોગ્સ પહેલાં વાંચીશું અને પછી એનું ટ્રાન્સલેશન કરીને આપણે સમજીશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો મને તમે ધ્યાનથી સાંભળજો. ઇન ધ કોમ્પ્યુટર રૂમ. મૈત્રી, પ્લીઝ ક્લોઝ ધ ડોર. ધીસ ઇઝ એન AC રૂમ. તનુ, યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન. મૈત્રી, પ્લીઝ ક્લોઝ ઇટ ટુ. તનુ, ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ. કિંજુ, ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ? મૈત્રી, યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ. She opens her bag and looks for the pen drive. Oh, there is no pen drive in my bag. I can download it from my mail. Kinju, will you please give me your pen drive? Kinju says, sorry, I can't. I am using it now. I will give it to you after the recess. During the recess, Maitri says, look, here is my new lunch box. Kinju,
Can I sit? Maitri says, of course, but after the lunch. Come join me. તો હવે આપણે આ ડાયલોગ્સને ટ્રાન્સલેશન કરીને સારી રીતે સમજીશું. ઇન ધ કોમ્પ્યુટર રૂમ, કોમ્પ્યુટર રૂમની અંદરનો આ જે ડાયલોગ છે, બરાબર છે. ઇન ધ કોમ્પ્યુટર રૂમ એટલે કે કોમ્પ્યુટર રૂમની અંદર. મૈત્રી સેઝ, મૈત્રી કહે છે, પ્લીઝ ક્લોઝ ધ ડોર, ધીસ ઇઝ એન એસી રૂમ. મૈત્રી કહે છે કે પ્લીઝ ક્લોઝ ધ ડોર, મહેરબાની કરીને ક્લોઝ એટલે કે બંધ કરવું, મહેરબાની કરીને દરવાજો બંધ કર. ધીસ ઇઝ એન એસી રૂમ, આ એસી રૂમ છે. મૈત્રી શું કહે છે કે મહેરબાની કરીને દરવાજો બંધ કર, આ એસી રૂમ છે. તનુ, યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન. તનુ કહે છે કે હા, બટ ધ વિન્ડો ઇઝ ઓપન, વિન્ડો એટલે કે બારી, ઓપન એટલે કે ખુલ્લી. તનુ શું કહે છે કે યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન, હા પણ બારી ખુલ્લી છે. વિન્ડો એટલે કે બારી, બારી ખુલ્લી છે. મૈત્રી સેઝ પ્લીઝ ક્લોઝ ઇટ ટુ. મૈત્રી શું કહે છે કે મહેરબાની કરીને તેને પણ બંધ કર. તેને એટલે કે બારીને, મહેરબાની કરીને બારીને પણ બંધ કર. તનુ સેઝ ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ. તનુ કહે છે કે ઓકે સારું, આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ, હું જઈને બંધ કરી દઈશ. તનુ શું કહે છે કે સારું, હું જઈને બારી બંધ કરી દઈશ. કિંજુ સેઝ ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ. કિંજુ સેઝ ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ. કિંજુ કહે છે કે શું તારી પાસે પ્રોજેક્ટ રેડી એટલે કે તૈયાર, શું તારી પાસે પ્રોજેક્ટ રેડી છે, પ્રોજેક્ટ તૈયાર છે. મૈત્રી સેઝ યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ. મૈત્રી શું કહે છે કે હા, ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ, તે મારી પેન ડ્રાઈવમાં છે. સી ઓપન્સ હર બેગ એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ. મૈત્રી શું કરે છે, તેની બેગ ખોલે છે અને તેની પેન ડ્રાઈવ શોધે છે. લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ એટલે કે તેની પેન ડ્રાઈવ શોધે છે. ઓ ધેર ઇઝ નો પેન ડ્રાઈવ ઇન માય બેગ. મૈત્રી શું કરે છે, તેની બેગ ખોલે છે અને તેની પેન ડ્રાઈવ શોધે છે અને પછી કહે છે કે ઓ અરે, મારી બેગમાં પેન ડ્રાઈવ નથી. આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેલ. મૈત્રી શું કહે છે કે મારી પાસે પેન ડ્રાઈવ નથી, આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેલ, હું તેને મારા મેલમાંથી ડાઉનલોડ કરી શકું છું. આઈ કેન એટલે કે કરી શકવું. કેન એ શું દર્શાવે છે, આપણી ક્ષમતા દર્શાવે છે, આપણી એબિલિટી દર્શાવે છે, બરાબર છે. તો મૈત્રી કહે છે કે આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેલ, હું મારી મેલમાંથી તેને ડાઉનલોડ કરી શકીશ. કિંજુ વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ. મૈત્રી શું કહે છે કે કિંજુ વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ. કિંજુ શું તું મને તારી પેન ડ્રાઈવ આપીશ. કિંજુ મહેરબાની કરીને શું મને તું તારી પેન ડ્રાઈવ આપીશ. કિંજુ સેઝ સોરી આઈ કાન્ટ, આઈ એમ યુઝિંગ ઇટ નાઉ. કિંજુ શું કહે છે, સોરી એટલે કે માફ કર, આઈ કાન્ટ એટલે કે હું તે આપી શકીશ નહીં. આઈ એમ યુઝિંગ ઇટ નાઉ, હું તેનો ઉપયોગ કરી રહી છું, હું તેનો અત્યારે ઉપયોગ કરી રહી છું. આઈ એમ યુઝિંગ ઇટ નાઉ, હું તેનો નાઉ એટલે કે અત્યારે, હું તેનો અત્યારે ઉપયોગ કરી રહી છું. વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ. કિંજુ સેઝ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ. કિંજુ કહે છે કે હું તને તે પેન ડ્રાઈવ રિસેસ પછી આપીશ. આફ્ટર ધ રિસેસ એટલે કે રિસેસ પછી આપીશ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એના પછી ડ્યુરિંગ ધ રિસેસ, ડ્યુરિંગ એટલે કે દરમિયાન, રિસેસ દરમિયાન. મૈત્રી સેઝ લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ. મૈત્રી કહે છે લુક એટલે કે જો, હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ,
આ મારું નવું લંચ બોક્સ છે, આ મારું નવું લંચ બોક્સ એટલે કે નાસ્તાનો ડબ્બો, આ મારું નવું લંચ બોક્સ છે. કિંજુ સેઝ કેન આઈ સી ઇટ? કિંજુ કહે છે કે શું હું તેને જોઈ શકું? મૈત્રી સેઝ ઓફકોર્સ. મૈત્રી શું કહે છે? ઓફકોર્સ એટલે કે ચોક્કસ. બટ આફ્ટર ધ લંચ. મૈત્રી શું કહે છે કે હા ચોક્કસ, પણ આફ્ટર ધ લંચ, પણ જમ્યા પછી. કમ જોઈન મી. ચાલ મારી સાથે બેસ. કમ જોઈન મી એટલે કે ચાલ મારી સાથે બેસ અથવા તો મને જોઈન કર. તો અહીંયા આપણી એક્ટિવિટી 3 પૂરી થાય છે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ ડાયલોગ્સની અંદર. હવે એના પરથી આપણે કમ્પ્લીટ ધ ડાયલોગ, અહીંયા એક્ટિવિટી 2ની 3ની બી જે એક્ટિવિટી આપેલી છે એની અંદર કમ્પ્લીટ કરવાના છે. અડધા ડાયલોગ્સ આપેલા છે, એ ડાયલોગ્સ આપણે નીચે આપેલા ક્લુ પરથી કમ્પ્લીટ કરવાના છે, બરાબર છે. અને નીચે આપેલા ખાલી જગ્યામાં આપણે લખવાના છે. અને એ ક્લુ નીચે આપેલા બોક્સમાં છે. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હશે તો તમને ખ્યાલ આવી જશે, એટલા માટે તમે તમારી જોડે ટેક્સ્ટ બુક રાખો. તો હવે આપણે એક્ટિવિટી 3ની બી એક્ટિવિટી પર જઈશું. એક્ટિવિટી બી. આ એક્ટિવિટીની અંદર આપણે ડાયલોગ્સને કમ્પ્લીટ કરવાના છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં હું આ ડાયલોગ્સને રીડ કરી લઉં, વાંચી લઉં, પછી તમને ડિસ્કસ કરીશ. ટીચર સેઝ વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કિટ. એના પછી પ્રિતેશ જે બોલે છે ત્યાં બ્લેન્ક છે. શું છે? ખાલી જગ્યા છે. એ ખાલી જગ્યા આપણે નીચે આપેલા ક્લૂઝમાંથી આપણે ત્યાં ખાલી જગ્યા પૂરવાની છે. ત્યાં ડાયલોગ્સ આપણે કમ્પ્લીટ કરવાના છે, બરાબર છે. એના પછી ટીચર બોલે છે ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ. એના પછી મનીષ સેઝ, ત્યાં આપણે બ્લેન્ક આપેલી છે, ત્યાં પણ આપણે ક્લૂઝ પરથી આ ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે. ટીચર સેઝ ઓકે મનીષ, દેટ્સ વેરી ગુડ, સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ બેટ ટુ. એના પછી જસવંત સેઝ, ત્યાં પણ બ્લેન્ક આપેલી છે. એના પછી ટીચર સેઝ હુ વિલ બ્રિંગ ધ ગ્લવ્સ એન્ડ હેલ્મેટ. એના પછી નીતિન સેઝ, ત્યાં પણ બ્લેન્ક આપેલી છે. એના પછી છે ટીચર સેઝ દેટ્સ કરેક્ટ એન્ડ હુ વિલ બી ધ અમ્પાયર. મનોજ સેઝ, ત્યાં પણ બ્લેન્ક આપેલી છે. અને લાસ્ટમાં ટીચર સેઝ દેટ્સ ગ્રેટ. તો હવે આપણે આ ડાયલોગ્સને જે બ્લેન્ક આપેલા છે ત્યાં આપણે આ ડાયલોગ્સને ક્લુ ઉપરથી આપણે નીચે જે ક્લૂઝ આપેલા છે એના પરથી આપણે એને કમ્પ્લીટ કરવાના છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ટીચર વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કિટ. ટીચર સેઝ વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કિટ. કે ટીચર કહે છે કે અમે ક્રિકેટ મેચની યોજના બનાવી રહ્યા છીએ પરંતુ અમારી પાસે કીટ એટલે કે ક્રિકેટનો જે સર સામાન છે તે નથી. તો પ્રિતેશ સેઝ, ત્યાં બ્લેન્ક આવશે, બરાબર છે. તો પ્રિતેશ શું બોલશે અહીંયા? તો આપણે નીચે ક્લુ પર જઈશું. તો પ્રિતેશ બોલશે સર there is a ball and a bat in our sport room. શું બોલશે? ક્લૂઝ લખેલા છે. Sir, there is a ball and bat in our sports room. ટીચરે કહ્યું કે અમે ક્રિકેટની યોજના બનાવી રહ્યા છીએ પરંતુ અમારી પાસે તેની કિટ નથી, તેનો સામાન નથી. તો પ્રિતેશ સેઝ સર there is a ball and bat in our sports room. પ્રિતેશ શું કહે છે
કે સાહેબ અમારી સ્પોર્ટ્સ રૂમમાં એક બોલ અને બેટ છે. એના પછી ટીચર સેઝ ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ. ટીચર કહે છે કે ફાઇન એટલે કે સારું, બરાબર. બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ્સ. પરંતુ સ્ટમ્પનું શું? પરંતુ સ્ટમ્પનું શું? તો મનીષ સેઝ, ત્યાં પણ બ્લેન્ક આપેલી છે તો અહીંયા મનીષ કંઈક બોલે છે તો આપણે ક્લૂઝ પરથી જોઈશું કે મનીષ શું બોલે છે. તો મનીષ બોલશે, સર we will use a chair. We will use a chair in place of stumps. મનીષ શું બોલે છે કે ટીચર પૂછે છે કે વોટ અબાઉટ ધ સ્ટમ્પ્સ. સ્ટમ્પનું શું? તો મનીષ સેઝ, સર વી વિલ યુઝ અ ચેર ઇન અ પ્લેસ ઓફ સ્ટમ્પ્સ. સાહેબ અમે સ્ટમ્પની જગ્યાએ શેનો યુઝ કરીશું? ચેર એટલે કે ખુરશીનો ઉપયોગ કરીશું. મનીષ શું કહે છે કે સર આપણે સ્ટમ્પની જગ્યાએ ચેર એટલે કે ખુરશીનો ઉપયોગ કરીશું. એના પછી ટીચર બોલે છે, ટીચર સેઝ ઓકે મનીષ દેટ્સ વેરી ગુડ. સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ અ બેટ ટુ. ટીચર બોલે છે કે ઓકે મનીષ, બરાબર છે મનીષ. દેટ્સ વેરી ગુડ, તે ખૂબ સારું છે. સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ અ બેટ ટુ. કોઈએ બોલ અને બેટ પણ લાવવો જોઈએ. સમવન બ્રિંગ એટલે કે લાવવું, સમવન એટલે કે કોઈ. સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ અ બેટ ટુ. કોઈએ બોલ અને બેટ પણ લાવવો જોઈએ. ટીચર જસવંત સેઝ બ્લેન્ક. હવે જસવંત શું બોલે છે? ટીચરે કહ્યું કે કોઈએ બોલ અને બેટ લાવવો જોઈએ તો જસવંતે શું કહ્યું? તો એ આપણે આ ક્લૂઝ પરથી આ ડાયલોગ્સ કમ્પ્લીટ કરીશું. તો જસવંત બોલે છે, સર I will bring the bells. તો જસવંત કહે છે, સર આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ. જસવંત સેઝ સર આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ. જસવંત કહે છે કે સાહેબ હું સ્ટમ્પ પરની આડી ગિલ્લી લાવીશ. જસવંત શું કહે છે કે સાહેબ હું સ્ટમ્પ પરની, બેલ્સ એટલે સ્ટમ્પ પરની આડી ગિલ્લી. બેલ્સ એટલે શું? સ્ટમ્પ પરની આડી ગિલ્લી. તો જસવંત કહે છે કે સાહેબ હું સ્ટમ્પ પરની આડી ગિલ્લી લાવીશ. ટીચર સેઝ હુ વિલ બ્રિંગ ધ ગ્લવ્સ એન્ડ હેલ્મેટ. ટીચર કહે છે કે હુ વિલ બ્રિંગ ધ ગ્લવ્સ એન્ડ હેલ્મેટ. બ્રિંગ એટલે કે લાવવું, હુ એટલે કે કોણ. કોણ મોજા અને ગ્લવ્સ એટલે કે મોજા, હાથના મોજા. ગ્લવ્સ એટલે હાથના મોજા. હુ વિલ બ્રિંગ ધ ગ્લવ્સ એન્ડ હેલ્મેટ. કોણ મોજા અને હેલ્મેટ લાવશે? એના પછી નીતિન સેઝ બ્લેન્ક. નીતિન શું બોલે છે એ અહીંયા ડાયલોગ્સમાં આપ્યું નથી તો એ આપણે ક્લુ પરથી જોવાનું છે કે નીતિન શું બોલશે. તો નીતિન બોલશે કે we don't need gloves and helmet. We don't need gloves and helmet. We will
play with a tennis ball. नितिन શું બોલે છે? નિતિન says, sir, we don't need gloves and helmet. We will play with a tennis ball. ટીચરે કહ્યું કે કોણ મોજા અને હેલ્મેટ લાવશે? તો નિતિન says, sir, we don't need gloves and helmet. તો સાહેબ અમને ગ્લવ્સ એટલે કે મોજા અને હેલ્મેટની જરૂર નથી. વી ડોન્ટ નીડ એટલે કે જરૂર. નીડ એટલે શું? જરૂર. ડોન્ટ એટલે કે નથી. તો અમને ગ્લવ્સ એટલે મોજા, અમને મોજા અને હેલ્મેટની જરૂર નથી. વી વિલ પ્લે વિથ અ ટેનિસ બોલ. અમે ટેનિસ બોલથી રમીશું. બરાબર છે. એના પછી ટીચર સેઝ ધેટ્સ કરેક્ટ. And who will be the umpire? Teacher says that's correct. Teacher કહે છે કે that's correct એટલે કે તે સાચું છે. And who will be the umpire? અને umpire કોણ બનશે? તો મનોજ says blank. મનોજ બોલે છે તે શું છે? બ્લેન્ક છે, ખાલી જગ્યા છે. ડાયલોગને આપણે કમ્પ્લીટ કરવાનો છે. તો મનોજ says, sir, I think Maganbhai the midday meal cook is a big fan of cricket. He can be the umpire. મનો ટીચર કહે છે ધેટ્સ ગ્રેટ. એન્ડ who will be the umpire? ટીચર કહે છે તો તે બરાબર છે, પણ અમ્પાયર કોણ હશે? ત્યારે મનોજ સેઝ, સર આઈ થિંક મગનભાઈ. મનોજ શું કહે છે કે સર મને લાગે છે કે મગનભાઈ. ધ મિડ ડે મિલ કુક. મગનભાઈ એ શું છે? મધ્યાહન ભોજનના કુક. મિડ ડે મિલ એટલે કે મધ્યાહન ભોજન. મિડ ડે મિલ એટલે કે મધ્યાહન ભોજન. કુક એટલે કે તેના રસોયા. મિડ ડે મિલના કુક. સર આઈ થિંક મગનભાઈ, કે સાહેબ હું વિચારું છું કે મગનભાઈ. ધ મિડ ડે મિલ કુક, મધ્યાહન ભોજનના રસોયા, મધ્યાહન ભોજનના કુક. ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ. જે મગનભાઈ જે છે મધ્યાહન મિલના રસોયા, ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ. તે ક્રિકેટના મોટા ચાહક છે. ફેન એટલે કે ચાહક. ફેન એટલે શું છે? ચાહક છે. બિગ ફેન, તે ક્રિકેટના ખૂબ જ મોટા ચાહક છે. હી કેન બી ધ અમ્પાયર. તે અમ્પાયર બની શકે છે. કેન એટલે કે શકવું, તે ક્ષમતા દર્શાવે છે, એબિલિટી દર્શાવે છે. તો હી કેન બી ધ અમ્પાયર. તે અમ્પાયર બની શકે છે. સર આઈ થિંક મગનભાઈ ધ મિડ ડે મિલ કુક ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ. હી કેન બી ધ અમ્પાયર. સાહેબ મને લાગે છે કે મગનભાઈ મધ્યાહન ભોજનના રસોયા, તે ક્રિકેટના ખૂબ જ મોટા ચાહક છે. તે અમ્પાયર બની શકે છે. ટીચર સેઝ ધેટ્સ ગ્રેટ. ટીચર કહે છે તે સરસ છે, તે ખૂબ જ સરસ છે. તો અહીંયા આપણે આ અનકમ્પ્લીટ ડાયલોગને આપણે કમ્પ્લીટ કર્યો છે. તો તમારે આ ડાયલોગ તમારી બુકમાં, તમારી ટેક્સ્ટ બુકમાં કમ્પ્લીટ કરવાનો છે. તમારે આ એક્ટિવિટી તમારી બુકની અંદર લખવાની છે. તમારે હોમવર્કમાં એક્ટિવિટી 1ની જે બી છે,
1ની બી, સી અને એક્ટિવિટી 3ની બી, આ 3 એક્ટિવિટી તમારે તમારી બુકની અંદર પૂરવાની છે. ઓકે.